ફાંસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 8. હવે અહીંથી ઊભો થયો છું તો બે તમાચા બીજા ઠોકી દઈશ, સમજો? આ તારું ઘર નથી. જીગરે ખરેખર ખીજાઈને કહ્યું. વલ્લભ ડગાઈ ગયેલા કૂતરાની માફક બાકડા પર તૂટિયું વાળીને બેસી રહ્યો. સિસ્ટર, તેને કંઈક સ્ટિમ્યુલન્ટ આપશો. વલ્લભ જ્યાં બેઠો હતો તેની સામેના કમરામાંથી એક ભાઈ ત્યાં આવીને ઊભા હતા. તેમને આ આખી વાતની ખબર હતી. તે કમરામાં જઈને બ્રાન્ડીનો એક સ્ટીફ પેક ભરી આવ્યા. આ પી જા. જીગરે પ્યાલો ધરીને વલ્લભને હુકમ કર્યો. તે હલ્યો નહીં. આ પી જા. જીગરે બરાડો પાડ્યો. વલ્લભ ચૂપચાપ ગ્લાસ પી ગયો. તેને ભયાનક ઓડકાર આવ્યો. મને તરસ લાગી છે, તે ધીરેથી બોલ્યો. જીગરને સહેજ શાંતિ વળી. પેલા ભાઈ ત્યાં જ ઊભા હતા. તે સામેની રૂમમાંથી પાણી લઈ આવ્યા. થોડી બ્રાન્ડી લાવશો, જીગરે કહ્યું, અને ફરી એકવાર વલ્લભે બ્રાન્ડીનો એક ડોઝ લીધો. હવે સાંભળ વલ્લભ, તારા ઉશ્કેરાટથી કશું નીપજવાનું નથી. શારદા ઇઝ નો મોર. તેના પર બળાત્કાર થયો છે. તેના પર બળાત્કાર. સાલા જયરામ અને બડેરાએ. તને કેવી રીતે ખબર પડી? જીગરે પૂછ્યું. શારદાએ ઝેર ખાતા પહેલા ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠી લખી હતી. આ રહી એ ચિઠ્ઠી, કહીને વલ્લભે તેના પાટલુનના ખિસ્સામાં હાથ નાખ્યો. તેમાંથી થોડી રૂપિયાની નોટો અને બીજા કાગળો કાઢ્યા. તેણે કાગળો ફેંદ્યા, રૂપિયાની નોટો ફેંદી, બીજા ખિસ્સામાં હાથ નાખ્યો. એ ખિસ્સામાં રૂમાલ અને ચાવીઓ હતી. બુશ શર્ટના ખિસ્સામાંથી તેણે 2-3 કાગળ કાઢ્યા. તેમાં ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને દવાના બિલો હતા. ફરીને તેણે ખિસ્સા તપાસ્યા, પણ તેમાં કોઈ ચિઠ્ઠી ન હતી. તે બેબાકળો બનીને ફરી પાછો શારદાને રાખી હતી તે કમરામાં દોડ્યો. જીગર તેની પાછળ ગયો. તેણે પથારી તપાસી, બાજુમાં પડેલું ટેબલ તપાસ્યું, પાંજરું તપાસ્યું. સ્તબ્ધ ચહેરે તે ઘડીભર ઊભો રહ્યો. મારી પાસે ચિઠ્ઠી હતી. શારદાએ લખેલી ચિઠ્ઠી હતી. ચિઠ્ઠી. તેનો અવાજ તદ્દન ધીરો થઈ ગયો. તેના ગળામાંથી કેવળ ધીરેથી શબ્દો સરતા રહ્યા. ચિઠ્ઠી, મારી શારદાની ચિઠ્ઠી. માય ગોડ વલ્લભ, તે ચિઠ્ઠી ક્યાં નાખી? ક્યાં મૂકી છે એ ચિઠ્ઠી? જીગરે પૂછ્યું. વલ્લભે કંઈ જવાબ ન આપ્યો. તેના હાથમાંથી નોટો અને કાગળિયા નીચે પડ્યા. તે પોલીસને એ વાત કેમ કરી નહીં? તું પહેલાં બોલ્યો કેમ નહીં વલ્લભ? જીગરે પૂછ્યું, પણ પૂછવાનો કોઈ અર્થ ન હતો. વલ્લભે શારદાના છેલ્લા હસ્તાક્ષરો ખોઈ નાખ્યા હતા. પણ ખરેખર ખોવાયા હતા કે પછી કોઈએ ઉઠાવી લીધા હતા? જીગર પોતાના મનમાં જે સવાલ કરતો રહ્યો અને જવાબ શોધતો રહ્યો. તેને વલ્લભને એક તમાચો મારવાનું મન થઈ આવ્યું. તે વલ્લભની સામે ગુસ્સો, ઘૃણા અને દયાથી જોઈ રહ્યો. ત્યારે પણ વલ્લભ પોતાના ખિસ્સા ઉલટાવતો હતો, કેમ જાણે કાપડની બેવડમાં એ ચિઠ્ઠી ખોવાઈ ન હોય. વલ્લભ, તને ખબર છે એ ચિઠ્ઠી કેટલી અગત્યની હતી? તારે મને તો કહેવું જોઈતું હતું. વલ્લભ, એ ચિઠ્ઠી વગર આપણાથી કશું થઈ શકવાનું નથી. જીગર તેને ઇડિયટ કહેવા ગયો પણ અટક્યો. હરીશ, આપણે કંઈ કરવું પડશે, તેણે કમરાના બારણા પાસે ઊભેલા હરીશ જૈનને કહ્યું. બરાબર સાંજે 4 વાગ્યે શારદાના મૃતદેહને એક ચાદરમાં વીંટીને સોંપવામાં આવ્યો. દરમિયાનમાં વલ્લભ અને પાલીમાસીના થોડાક સગાઓ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. હોસ્પિટલની બધી જ વિધિઓ હરીશે પતાવી હતી. શારદાને વાનમાં ઘેર લઈ જવામાં આવી હતી અને 7 વાગ્યે રાજગઢના સ્મશાનમાં તેની અંતિમ ક્રિયા પણ થઈ હતી. વલ્લભ કે પાલીમાસી બેમાંથી કોઈ રેડા ન હતા. વલ્લભનું સ્ટેટમેન્ટ લેવા કોઈ આવ્યું નહીં. તેની જીગરને નવાઈ લાગી હતી. ડાઘુઓ ચાલ્યા ગયા પછી પડોશમાંથી આવેલા બહેને ખીચડી બનાવી હતી. વલ્લભ કે પાલીમાસી બેમાંથી કોઈએ ખાધું નહીં. વલ્લભ પાસે કેવી રીતે વાત કઢાવી તે જીગરની સમજમાં આવતું ન હતું. શારદા આપઘાત કરે તેવી ઓરત ન હતી. જરૂર તે અપરંપાર આઘાત પામી હશે, અને જો વલ્લભ કહેતો હોય તેમ સરપંચ જયરામસિંહ અને ઇન્સ્પેક્ટર બડેરાએ શારદા પર બળાત્કાર કર્યો હોય તો આ વાત કંઈ નાની સૂની ન કહેવાય. રાત્રે હરીશ અને જીગરે આ બાબતની ચર્ચા કરી હતી. મોડી સાંજે એક પછી એક સૌ ચાલ્યા ગયા હતા. તેમ છતાં કેટલાય સગાવાલા રોકાયા હતા. આખરે હરીશ અને જીગરે વલ્લભને ઉપલા મજરાના કમરામાં બોલાવ્યો હતો. વલ્લભનો ચહેરો એક જ દિવસમાં 10 વર્ષ જેટલો ઘરડો લાગતો હતો. વલ્લભ, એ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? જીગરે પૂછ્યું. પણ વલ્લભ પગ વાળીને જમણા હાથનો ટેકો લઈને ફરસ તરફ જોતો બેસી રહ્યો. તું બોલીશ નહીં તો કશું વળવાનું નથી. વલ્લભ, અમારે જાણવું તો જોઈએ ને શું બન્યું છે તે.
શારદા ગુજરી ગઈ છે. તમે સાંભળો છો ને? શારદા ગુજરી ગઈ છે. ચિઠ્ઠીમાં શું લખ્યું હતું વલ્લભ? જીગરે પૂછ્યું. વલ્લભની આંખોમાં મોટા ટીપા ટપકવા માંડ્યા. નાકના નસકોરા લાલ થયા. ગળામાં ઘરઘરાટી થઈ. મોત લખ્યું હશે જીગરભાઈ. હું એને છોડીશ નહીં. હું એને છોડીશ નહીં. કહીને એકાએક તેણે જોરથી પોતાના બંને હાથ ફરસ પર પછાડ્યા. હરીશ ખસીને તેની બાજુમાં ગયો અને વલ્લભના હાથ પકડી લીધા. વલ્લભ, તું ભાનમાં નથી. તને ખબર છે કે? મને બધી ખબર છે. મને બધી ખબર છે. કોઈ મારી વાત માનતું નથી. કોઈ બિચારી શારદાની વાત માનવાનું નથી. મરતા પહેલાં તેણે મને કહ્યું હોત તો હું એ કંબકતોના માથા કાપી લાવ્યો હોત. મારી શારદાને એ લોકોએ મારી નાખી છે. હું નહીં છોડું. મારી શારદાની કસમ, હું તેમને નહીં છોડું. ઓકે વલ્લભભાઈ, આપણે ભેગા મળીને તેમને ખતમ કરી નાખીશું. જઈને ધીરેથી વલ્લભના વાંસા પર હાથ ફેરવ્યો. પણ આ જીગરને આપણે વાત તો કહેવી જોઈએ ને કે ચિઠ્ઠીમાં શું લખ્યું હતું. જયરામસિંહ અને બડેરાએ બળાત્કાર કર્યો છે અને મારી લાજ લૂંટી છે. આવા તું કોઈને કહીશ તો તમારો જાન લેવાની તેમણે ધમકી આપી છે. હું મૂંઝાઈ ગઈ છું. વલ્લભ, એ લોકો ખતરનાક છે. વલ્લભે ચિઠ્ઠીમાં લખેલા વાક્યો તૂટક જણાવ્યા હતા, પણ તે વારંવાર વચ્ચે રડતો હતો, ગાળો દેતો હતો અને એ ચિઠ્ઠી ક્યાં ગઈ તેને માટે રંજ કરતો હતો. આખરે હોસ્પિટલના ડૉક્ટરે આપેલી ગોળીઓ કોફીમાં ઓગાળીને હરીશે સમજાવીને વલ્લભને પાઈ હતી અને થોડી વાર તે ઊંઘી ગયો હતો. શારદા પર શું વીત્યું હતું તે જાણવું શક્ય જ ન હતું. વલ્લભ સરકારી કામે બહારગામ ગયો હતો અને તેના ગયા પછી જયરામસિંહ ઘેર આવ્યો હતો. તેણે આવીને કશાક ફોર્મ શારદાને આપ્યા હતા અને 11 વાગ્યે તેણે શારદાને પંચાયત ઓફિસમાં બોલાવી હતી. પાલી માસીએ એટલું જ સાંભળ્યું હતું કે તમે માસીને કહેજો કે ચિંતા ન કરે, કારણ ઇન્ટરવ્યૂમાં કદાચ મોડું થાય. પાલી માસીએ શારદાને ખાસ કોઈ પ્રશ્નો કર્યા ન હતા. શારદા પળિયા પરની નિશાળમાં નોકરી મેળવવાનો પ્રયત્ન કરતી હતી. તેના કંઈક ઇન્ટરવ્યૂ માટે ચિત્તોડ જવાનું હતું તેવી વાત જયરામ કરતો હતો. જયરામ સરપંચ હતો, પણ વલ્લભનો દોસ્ત હતો એટલે ઝાઝી માથાકૂટ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો ન હતો. વળી પાલી માસી પોતે પણ આખો દિવસ ઘરેથી બહાર રહેવાના હતા. રાજપરાના ઉપાધ્યાયને ત્યાં રામાયણની કથા ચાલતી હતી અને રાત્રે ભજન થતા હતા, એટલે પાલી માસી તો મોડા જ આવવાના હતા. વલ્લભનું કોઈ ઠેકાણું ન હતું. તે દિવસે શારદા સવારે 11 વાગે પંચાયત ઓફિસે ગઈ અને રાત્રે 9 વાગે પાછી આવી હતી. પાલી માસી પોતે રાત્રે 12 વાગે પાછા આવ્યા હતા અને વલ્લભ સવારે 6 વાગે આવ્યો હતો. વલ્લભ આવ્યો ત્યારે પાલી માસી ઉઠ્યા હતા. શારદા ઉપલા માળે સૂતી હતી. તે ઉઠી ન હતી. વલ્લભ જ્યારે 15-20 મિનિટ પછી ઉપર ગયો ત્યારે શારદા પલંગની નીચે પડી હતી અને તેના મોઢામાંથી ફીણ નીકળતા હતા. તેણે તરત પાલી માસીને ઉપર બોલાવ્યા હતા. શારદાના ફેફસા ધમણની પેઠે ચાલતા હતા અને નાકમાંથી ગરડ અવાજ આવતો હતો. આજુબાજુથી લોકો એકઠા થયા હતા. ડૉક્ટર મહેતાને બોલાવવામાં આવ્યા હતા. તેમણે જ તેને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવાનું કહ્યું હતું. શારદાને હોસ્પિટલમાં મૂકીને ઘરમાંથી 2-4 ચીજો લેવા વલ્લભ આવ્યો હતો. વળી પૈસા પણ લેવાના હતા. તેણે કબાટ ખોલીને ડબ્બામાંથી 125 રૂપિયા કાઢ્યા હતા. ત્યારે તેના હાથમાં ચિઠ્ઠી આવી હતી. એ વાંચીને તેને તમ્મર આવી ગઈ હતી. તે સાયકલ લઈને સીધો જયરામને ઘેર પહોંચ્યો હતો, પણ જયરામને ઘેર તાળું હતું. તેનું માથું ગુસ્સાથી ધમધમી ઉઠ્યું હતું, પણ એ વખતે શારદાનો જીવ બચાવવો એ વધુ અગત્યનું હતું. તે હોસ્પિટલમાં પહોંચ્યો તે પહેલાં પાલી માસીએ જીગર પર સંદેશો મોકલવાનું તાર ઓફિસવાળા મોજીલાલને કહ્યું હતું. એ વખતે વલ્લભને ખ્યાલ ન હતો કે શારદા તેના બિછાનામાંથી ક્યારેય નહીં ઉઠે. શારદાએ લખેલી ચિઠ્ઠી ગજવામાં નાખીને જ વલ્લભ હોસ્પિટલમાં આવ્યો હતો. પણ એ ચિઠ્ઠીની વાત તે કોને કહે, કેવી રીતે કહે, એ મૂંઝવણ અને શારદાની સ્થિતિ વચ્ચે તે અટવાયેલો હતો. શારદા બચી જાય તો પોલીસ કેસ થયા વગર રહેવાનો નથી તે જાણતો હતો. ઇમરજન્સી વોર્ડમાં દાખલ થયા પછી પોલીસ પણ તપાસ માટે આવી પહોંચી હતી. શારદા ભાનમાં આવશે કે તરત તેની વિતક કથાનું સ્ટેટમેન્ટ તો પોલીસે નોંધવું જ પડશે. એ પહેલાં ચિઠ્ઠી બતાવીને આપઘાતના પ્રયાસનો ઈરાદો ચોક્કસપણે પુરવાર થાય તેવું શા માટે ન કરવું? વળી જયરામ સાથે મેવાડી પદ્ધતિએ ન્યાય પતાવી લેવાનો ઉશ્કેરાટ પણ વલ્લભના ભીતરને સળગાવી રહ્યો હતો. આ અરસામાં જીગર ત્યાં આવી પહોંચ્યો હતો.
અને જાણે જીગરના આવવાની રાહ જોતી હોય તેમ શારદા સદાયને માટે ચાલી નીકળી હતી. એ ચિઠ્ઠી કોણે કાઢી હશે? સવારે ઘરમાંથી બહાર નીકળીને રાજગઢની એક નાનકડી હોટલમાં બેસીને જીગર અને હરીશ ચર્ચા કરતા બેઠા હતા. હું શરત મારવા તૈયાર છું જીગર કે એ ચિઠ્ઠી પહેલાં સબ ઇન્સ્પેક્ટરના બચ્ચાએ કાઢી હશે, હરીશે કહ્યું. પણ કે વખતે? ઇટ વોઝ ડેમ ઇઝી. વલ્લભને ટ્રાન્કવિલાઇઝરની અસર થઈ પછી તે રૂમમાં કોઈ ન હતું. તું બધી વ્યવસ્થામાં પડ્યો હતો અને હું ડૉક્ટરની સાથે વાત કરવા ગયો હતો. વળી મારે ઘેર કોલ પણ જોડવાનો હતો. આઈ ટેલ યુ, એ સબ ઇન્સ્પેક્ટરના બચ્ચાએ જ કાઢી હશે. હરીશની વાત પ્રમાણે જીગરને પણ એ શક્ય લાગ્યું. તેણે પોલીસની મૂવમેન્ટ કેવી હતી તેની કલ્પના કરી જોઈ અને તેને ખ્યાલ આવ્યો કે વલ્લભ ટ્રાન્કવિલાઇઝરની અસર હેઠળ આવ્યો પછી કોઈ જ તેની પાસે ન હતું. ડેમ ઇટ, જીગર બોલ્યો અને બંને જણ સબ ઇન્સ્પેક્ટર ભાલેજાને મળવા ગયા. રાજગઢમાં કુલ 3 પોલીસ ચોકીઓ અને એક પોલીસ સ્ટેશન છે, એટલે ભાલેજાના ઘરનું સરનામું મેળવતા કંઈ વાર થઈ નહીં. ભાલેજા તૈયાર થતો હતો. જીગર અને હરીશ તેના નાનકડા બેઠા ઘાટના મકાનમાં દાખલ થયા કે તરત તે બહાર આવ્યો હતો. તેના ચહેરા પરથી કોણ જાણે જીગરને એમ લાગ્યું કે તે ચોક્કસ તેમની રાહ જોતો ન હોય. હરીશે ઝાપામાં પેસતા પહેલાં ધીરેથી જીગરને કહ્યું, તેની સાથે મને વાત કરવા દેજે, તારે કશું બોલવાની જરૂર નથી. જીગરે ડોકું ધોણાવી આ પાડી. બંને જણા પગથિયા ચડ્યા. સબ ઇન્સ્પેક્ટર ભાલેજા ખમીસ પહેરતો ઓટલે આવ્યો. ગુડ મોર્નિંગ ઇન્સ્પેક્ટર સાહેબ, હરીશે કહ્યું. પેલાએ સ્મિત વેર્યું. આવો ને, આપણે કંઈક, ઇન્સ્પેક્ટર બોલવા ગયો તે પહેલાં જ હરીશ બોલી ઉઠ્યો. આપણે ગઈકાલે હોસ્પિટલમાં મળ્યા હતા. હા, યસ, બોલો બોલો, શું કામ હતું? કામ નાજુક છે પણ તમારાથી થાય તેવું છે, હરીશે કહ્યું. ભાલેજાએ વરંડામાં પડેલી ખુરશી તરફ ઇશારત કરી. જીગર અને હરીશ બેઠા. હરીશે ગજવામાંથી પાકીટ કાઢ્યું અને 100 રૂપિયાની 2 નોટ કાઢી. આ રાખો સાહેબ, આ બાનાના પૈસા છે. આવી બીજી 18 નોટો કાલે સાંજે હું તમને આપીશ. આ શું છે મિસ્ટર? આ શી વાત છે? સબ ઇન્સ્પેક્ટર બોલી ઉઠ્યો. મારે ચિઠ્ઠી જોઈએ છે, હરીશે ધીમેથી કહ્યું. શેની ચિઠ્ઠી? વલ્લભના ખિસ્સામાંથી ગુમ થયેલી ચિઠ્ઠી. એટલે શા માટે આ બધી ચર્ચા કરવાની સાહેબ? તમે જાણો છો અને હું જાણું છું કે ચિઠ્ઠી કઈ છે. 2000 રૂપિયા એ ચિઠ્ઠી માટે હું આપવા તૈયાર છું. કાલે સાંજે એ ચિઠ્ઠી મારા હાથમાં આપો એટલે બીજા 1800 રૂપિયા હું આપીશ. ઓકે, કહીને હરીશ ઊભો થયો. તેણે ખુરશીમાં 2 નોટો મૂકી અને જીગરને કહ્યું, ચાલ આપણે કાલે મળીશું. મને કંઈ સમજાતું નથી મિસ્ટર, આ તમારા પૈસા પાછા લેતા જાઓ. ભાલેજાએ નોટો ઉઠાવીને હાથમાં લીધી. એકવાર હાથમાંથી નીચે મૂકેલા પૈસા હું પાછા લેતો નથી ભાલેજા સાહેબ. એ ચિઠ્ઠી તમારે માટે અને મારે માટે કેટલી અગત્યની છે તે તમને ખબર છે. તમારે પ્રમોશન ન જોઈતું હોય તેવું હું માનતો નથી, હરીશે કહ્યું. આઈ સે મિસ્ટર, અરે, ભાલેજા કંઈ બોલે તે પહેલાં હરીશ અને જીગર ઝાપામાંથી બહાર નીકળ્યા. પણ તેમને ખબર ન હતી કે સરપંચ જયરામસિંહે સવારની ચા સબ ઇન્સ્પેક્ટર ભાલેજાને ત્યાં જ પીધી હતી. હરીશ જૈન ઉદયપુરના એક માતબર કુટુંબનો દીકરો હતો. જીગર કે ગોવિંદ ભંડારીએ જે ગરીબી જોઈ હતી તે તેની સમજ બહારની વાત હતી. તે નાનપણથી જોતો આવ્યો હતો કે અશક્ય કામો પૈસાથી શક્ય બની જતા હોય છે. તેને પોતાને એમ લાગ્યું હતું કે સબ ઇન્સ્પેક્ટર ભાલેજાને સમજાય તેવી ભાષામાં તેણે વાત કરી હતી. તેને રંજ માત્ર એટલો જ હતો કે તેની પાસે તે વખતે ભાલેજાનું મોઢું ભરાઈ જાય તેટલા પૈસા ન હતા. જો 2000 રૂપિયાની નોટો તેની પાસે હોત તો ભાલેજાને તે શીર્ષાસન પણ કરાવી શકત. જીગર અને હરીશ ભાલેજાના મકાનમાંથી બહાર નીકળ્યા ત્યારે હરીશને આત્મવિશ્વાસ હતો કે 2000 રૂપિયામાં એક નાનકડી ચિઠ્ઠીનો સોદો સબ ઇન્સ્પેક્ટર માટે નાનકડો સોદો ન હતો. વળી પોતાના ઉપરી અધિકારી ઇન્સ્પેક્ટર બડેરાને પણ એ ચિઠ્ઠીથી ધક્કો મારી દેવાની ગણતરી તે ન કરે તેવો કમઅકલા આદમી ન હતો. કેવળ 2000 રૂપિયા જ નહીં પણ ઉદયપુરના જૈન કુટુંબ પર એક ઉપકાર કરવાનો ખ્યાલ પણ ભાલેજાને આવશે જ તેવું પણ હરીશે ગણિત કર્યું હતું. પણ હરીશની આ ગલતફહેમી હતી. પોલીસ અને રાજકારણીઓના સમીકરણો સમજવાની ત્રેવડ એક સામાન્ય નાગરિકની હેસિયતની બહારની વાત હતી. આવા બળાત્કારો કે આવા આપઘાતો કોઈ નવી ઘટના ન હતી. અખબારોના પાના આવી ઘટનાઓથી રોજ ઉભરાતા હોય છે. ગરમ મસાલાની વાનગીની જેમ એ સમાચારો
દાંતણ મોઢામાં રાખીને હજારો લોકો વાંચતા હોય છે. કોઈ નવલકથાના રસપ્રચુર પત્તાઓની જેમ તેને વાગોળતા હોય છે. પણ પછી શું? પછી અંધકાર. એ સમાચારો પછી શું થયું? કોઈ લખતું નથી, કોઈને પડી નથી. કારણ એ પહેલાં તો નવી ચીજો, નવી ઘટનાઓ નીપજી હોય છે. વળી વીતી ગયેલી ઘટનામાં લખવાનું પણ શું હોય? શા કાજે હોય? કાગળિયા થાય, ધોળા પર કાળું મંડાય, કાળા કોટ અને ખાખી કોટ વચ્ચેની રમત યોજાય, નોટોના હાથ બદલામાં જ ન્યાયનો જુગાર ખેલાઈ જાય. દેશમાં હોય તેટલી બધી શારદાઓનો ન્યાય તોડવા બેસો તો વહીવટ શે થાય? દેશની પ્રગતિ કેવી રીતે થાય? આ સત્યનું જ્ઞાન હરીશ કે જીગરને ન હતું તેવું નહીં. એટલે જ તો તેમણે માની લીધું હતું કે ઇન્સ્પેક્ટર ભાલેજાને તેઓ 2000 આપીને ખુશ કરી શકશે. નોટો શું નથી કરી શકતી, પણ અમુક નોટોમાં વજન વધારે હોય છે તેનું જ્ઞાન એ બેમાંથી કોઈને ન હતું. સબ ઇન્સ્પેક્ટર ભાલેજાને ત્યાંથી નીકળીને હરીશ અને જીગર પાછા વલ્લભને ઘેર આવ્યા હતા. ત્યારે ભાલેજા જયરામસિંહને ખેતરે પહોંચ્યો હતો. ભાલેજાની 3 પત્તીમાં આજે 3 એક્કા હતા.